હેલો મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે ગુજુ યુનિક રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે વઘારેલા ભાત। તો ચાલો બનાવીએ। તો આપણે હવે બટાટા મોળીને જ તો આપણે વઘારેલા ભાતને ખીચડીમાં આપણે બટાટા પણ નાખવાના છે। હાલો તો આપણે પહેલા બટાટા વઘારી નાખીએ। એમાં ટમેટું નાખવાનું છે, ડુંગળી નાખવાની છે, બે ડુંગળી છે, એક ટમેટું નાખવાનું છે અને એક બટાટું નાખવાનું છે। જો આપણે ચોખા પણ નાખવાના છે। ઓલો મને કૂતરો આવ્યો બધો, કાલે અમારે શાહી પી ગયો હો, પમદી અમારો રોટલો ખાઈ ગયો હો, અને આજ તો એવું કાંઈ છે નહીં ને, આજ તો અમે બધા અહીંયા છે એટલે કાંઈ ખાવા નહીં દઈએ। અને એ કાલ તો અમે સાકું ભૂલી ગયા ને લેવા ગયા તે અમારે અહીંયા ખાઈ ગયો હો। મિત્રો બટેટા મોળાઈ ગયા, હવે આપણે ડુંગળી પણ મોળી નાખીએ। જો ડુંગળી તો આપણે થોડીક જ નાખવાની છે, કેમ કે વઘારેલા ભાતમાં એટલી બધી ડુંગળી મિત્રો ન સારી લાગે। તમારે જો વધારે નાખવી તો તમે નાખી શકો છો, અને અમારી રેસીપી તમે કોપી પણ કરી શકો છો। એટલે ડુંગળી નાખવાનો, ડુંગળી અને ટમેટા નાખવાનો ફાયદો એ છે કે સ્વાદ આવે, એટલે સ્વાદ અનુસાર આપણે નાખવી પડે। ટમેટું તો તમે જોયું છે, ટમેટો ડુંગળી બધામાં નાખવી એનાથી થોડુંક આમ સારું લાગે આમ મિત્રો। તમે પણ નાખજો, અમારી રેસીપી કોપી કરશો એટલે તમને આમ સારું બનશે શાકને એવું। તો મિત્રો હવે આપણે ટમેટા કાપી લઈએ। ટમેટું તો અમે એક જ નાખ્યું છે, તમારે વધારે નાખવું તમે નાખી શકો। તો મિત્રો હવે આપણે ચૂલો હળગાઈ નાખીએ। તો મિત્રો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કેમ કે એનાથી અમને મોટિવેશન મળે છે અને નવી નવી વાનગી બનાવવાનો અમને આમ આનંદ આવે બનાવવામાં। શું તો તમે લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો હવે આપણે તેલ નાખી દઈએ। મિત્રો હવે આપણે રાઈ નાખી દઈએ। તો મિત્રો હવે આપણે નાખી દઈએ ડુંગળી। જો ડુંગળી નખાય જ છે, પછી આપણે નાખી દેવાનું છે તો ટમેટા ને રીંગણા, સોરી બટેટા। તો મિત્રો હવે તો આપણે ટમેટા ને બટેટા નાખી દઈએ। હાલો, અને તમને કીધું ને તરત ડુંગળી તો ઓલી થઈ જાય, તો આપણે જો થઈ ગઈ। મિત્રો હવે આપણે પાણી નાખી દઈએ। હાલો, પાણી થોડુંક વધારે નાખવાનું મિત્રો આમાં, થોડુંક તમારે શું એટલે થોડીક વઘારેલા ભાત વધી ગયા હોય એટલે તમારે વાંધો ન આવે। પાણી મતલબ 3 ગ્લાસ નાખી દેવાનું તમારે। મિત્રો હવે આપણે નાખી દઈએ ભાતને। તો મિત્રો હવે આપણે ભાત તો નાખી દીધા, બસ આને 5 મિનિટમાં સડીને સીધા ત્યાર લગનમાં તમારે એક જ કામ કરવાનું છે, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, જેનાથી મને મોટિવેશન મળે। તો મિત્રો આપણે પેલા નાખી દઈએ મીઠું, હળદર તો નખાય જ છે મિત્રો। હવે પછી આપણે નાખવાનું છે મરચું। તો હવે નાખી દઈએ મરચું। અમે તો જો આ ડબલામાં રાખીએ, પણ તમે તો ઘરે બનાવો એટલે તમારે તો ડબલામાં હશે, એટલે તમે ડબલું આખું ન નાખી દેતા, નહીં તો પછી ખીચડી નહીં બને, બીજું કંઈક બની જાય। તો મિત્રો જો હવે થોડા થોડા કાસા છે અને શાખી લીધા છે, પછી કહે છે કે હવે થોડા થોડા કાસા છે। આનું તો જો કાસા ખાઈને મૂળ વિખાઈ ગયું એવું લાગે છે। તો મિત્રો હવે આપણે વઘારેલા ભાત બની છે, થઈ ગયા છે તૈયાર। તો વાલો ને ટેસ્ટ કરી લઈએ, જો પછી કરો। મસ્ત ના બન્યા હે ભાત, બહુ થોડા મહેનત ગરમ લાગી છે, છે પણ મસ્ત ના હે અત્યારે। તો હાલો આપણે ટેસ્ટ કરી લઈએ હવે। મસ્ત ના હે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જય માતાજી। જય માતાજી। હવે બીજો વિડીયોમાં મળીએ।